ધ સ્કૂલ ઓફ સાયન્સના વિડિયો લેક્ચર્સમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું છું ગુંજન ચાપાણી અને મિત્રો આજે આપણે વાત કરીશું ધોરણ 12 વિષય જીવ વિજ્ઞાન અને ચેપ્ટર નંબર 13 સજીવો અને વસ્તી. સજીવો અને વસ્તીની અંદર મિત્રો આપણે જોઈએ તો આપણે જે છે એ ગયા લેક્ચર્સની અંદર વાત કરી ગયા હતા કે કેટલું વાર્ષિક તાપમાન હોય છે પૃથ્વી ઉપર, કયા કયા જૈવ વિસ્તારોની અંદર કેવું કેવું તાપમાન છે, કેવું કેવું વૃષ્ટિપાત છે, એના વિશે આપણે વાત કરી ગયા હતા. કયા પ્રકારના વિસ્તારો છે ભારતના મુખ્ય જૈવ વિસ્તારોની અંદર મિત્રો આપણે વાત કરી ગયા હતા. કયા કયા પ્રકારના જૈવ વિસ્તાર? તો કે પ્રથમ જૈવ વિસ્તાર એ ઉષ્ણકટિબંધીય કેવું વન? તો કે વર્ષાવન. બીજા જૈવ વિસ્તારની અંદર વાત કરી હતી આપણે કે બીજું જે છે એ છે પર્ણપ્રપાતી વન, એટલે કે પાનખર જંગલો. કેવા? પાનખર જંગલો. ત્રીજું જે છે એ છે રણ. અને ચોથું જે છે એ દરિયાની અંદર અથવા તો સમુદ્ર તટ વિશે જે છે એ આપણે ગયા લેક્ચર્સની અંદર વાત કરી ચૂક્યા હતા. આજના વિડીયો લેક્ચર્સની અંદર મિત્રો આપણે વાત કરીએ, સૌ પ્રથમ આપણે વાત કરીશું ચાવીરૂપ તત્વો કયા કયા છે. પહેલી વસ્તુ, ચાવીરૂપ તત્વોને શું કહેવામાં આવે? તો કે કી એલિમેન્ટ્સ. કેવા એલિમેન્ટ્સ? કી એલિમેન્ટ. કી એલિમેન્ટની અંદર આપણે વાત કરીએ તો કે એ શું કરે કે એ જે છે કી એલિમેન્ટ્સ એ ભૌતિક, અને રાસાયણિક ભૌતિક અને બીજું કેવું? રાસાયણિક. જે નિવાસસ્થાન છે એ વિવિધ નિવાસસ્થાનની ભૌતિક અને રાસાયણિક સ્થિતિઓમાં જે છે એ શું કરી આપે છે? તો કે વિવિધતા આપે છે. શું આપે છે? વિવિધતા આપે છે. આ વિવિધતાને કારણે શું થશે મિત્રો? આ વિવિધતાને કારણે નવા નવા સજીવો જે છે એમાં પણ તમને જે છે વિવિધતા જોવા મળશે. સજીવોમાં વિવિધતા જોવા મળશે. આ વિવિધતાને કારણે પૃથ્વી જે છે એ આપણને ખૂબ જ આકર્ષક લાગે છે. પૃથ્વી ઉપર જુદા જુદા નિવસન તંત્રો રચાય છે. એ નિવસન તંત્રોને કારણે મિત્રો અહીંયા જે પણ કંઈ સજીવ સૃષ્ટિ છે એ એકબીજા સાથે સંકળાયેલી રહે છે. મિત્રો અહીંયા જે અજૈવિક ઘટકો છે એ અજૈવિક ઘટકોને કારણે જે જૈવિક ઘટકો છે એમનો વસવાટ શક્ય છે. હવે પહેલી વસ્તુ, અજૈવિક અને જૈવિક શબ્દ સમજો. અજૈવિક એટલે એવા ઘટકો કે જેમાં જીવ નથી, એ કેવા છે? નિર્જીવ છે. બીજા ઘટકો એને આપણે કેવા કહીએ? જૈવિક ઘટકો. આ જૈવિક ઘટકો એટલે કેવા ઘટકો કે જે સજીવ છે, જેમની અંદર જીવ છે, હલનચલનની પ્રક્રિયા કરે, જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કરતા હોય એવા ઘટકોને આપણે કેવા કહીએ? સજીવ ઘટકો તરીકે જે છે એ ઓળખીએ છીએ. આ જે નિર્જીવ ઘટકો છે એમને કારણે સજીવો જે છે એમનું જીવન શક્ય છે. મિત્રો એમનું જીવન શું છે? શક્ય છે. એમના વગર એમનું જીવન શક્ય નથી. હવે પહેલી વસ્તુ, આપણે દરેકે દરેક એવા અજૈવિક પરિબળો વિશે વાત કરીશું કે જેની મદદથી સજીવનું જીવન શક્ય છે. હવે પહેલી વસ્તુ, તો એમાં સૌથી મહત્ત્વના પરિબળોની અંદર આપણે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો આ અજૈવિક પરિબળો છે. કયા કયા? તો કે પહેલું પરિબળ તાપમાન, બીજું છે પાણી, ત્રીજું છે પ્રકાશ અને ચોથું છે જમીન. ઘણા લોકો એમાં પાંચમું પરિબળ પણ ઉમેરે છે. એ પાંચમું પરિબળ છે પવન, બરાબર, અથવા તો વાયુ. પણ આપણી ટેક્સ્ટબુકની અંદર આ 4 પરિબળો જે છે એ મુખ્ય છે. મિત્રો હવે આપણે વાત કરીએ આ 4 પરિબળો.
હવે પહેલી વસ્તુ કે તાપમાન, પાણી, પ્રકાશ, જમીન આ ત્રણેય સિવાય જીવન શક્ય નથી. કઈ રીતે? ટેમ્પરેચર, સૂર્યપ્રકાશ ન હોય તો ઉત્પાદન ન થાય પૃથ્વી ઉપર, કારણ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થશે તો સજીવો જે છે એમનો ખોરાક લઈ શકશે, નહીંતર ખોરાક બનશે જ નહીં તો લેશે કેવી રીતે? બીજું પાણી. પાણી વિના જીવન શક્ય નથી. વનસ્પતિ અથવા તો કોઈ પણ પ્રાણી એમને જીવવા માટે પાણીની પ્રથમ આવશ્યકતા છે. બીજું છે પ્રકાશ. સૂર્યપ્રકાશ નહીં હોય તો કોઈ પણ પ્રક્રિયા થશે નહીં, અટકી જશે. અને જમીન સિવાય વનસ્પતિ ઉગશે નહીં, અને વનસ્પતિ નહીં ઉગે તો ખોરાક મળશે નહીં. તો આ મુખ્ય પરિબળો છે મિત્રો. આગળ વાત કરીએ. હવે એની અંદર મિત્રો આપણે વાત કરીએ તો કે ભૌતિક રાસાયણિક ઘટકો. કેવા ઘટકો? ભૌતિક રાસાયણિક ઘટકો. એકલા અથવા તો આપમેળે સંપૂર્ણ રીતે સજીવની લાક્ષણિકતા. કોની? સજીવની લાક્ષણિકતા. દર્શાવી શકતા નથી. એ ઘટકો એકલા જ કંઈ નથી કરી શકતા મિત્રો. એને માટે બીજા પરિબળોનો ફાળો હોવો પણ જે છે એ ખૂબ જ જરૂરી છે. બીજા સજીવોનો પણ ફાળો જે છે એ જરૂરી છે. બીજા સજીવો સિવાય એમનું પણ જે છે એ કશો અર્થ છે નહીં. તો હવે આપણે વાત કરીએ એક નિવાસ સ્થાનની. એવું નિવાસ સ્થાન કે જે જગ્યાએ પ્રાણીઓનો વસવાટ છે. શેની વાત કરવી છે આપણે? નિવાસ સ્થાનની. ઓકે. હવે નિવાસ સ્થાનની અંદર મિત્રો વાત કરીએ તો નિવાસ સ્થાનની અંદર જે તે સજીવ સિવાય રોગકારકો છે. કે જે રોગો ઉત્પન્ન કરતા હશે. રોગ ઉત્પન્ન કરતા હોય અને આપણે શું કહીએ? રોગકારકો. બીજા શબ્દોમાં એની ક્યાં આવે? પેથોજન્સ. મિત્રો બંને શબ્દ યાદ રાખજો કે જેની મદદથી જો ક્યારેક ઇંગ્લિશમાં પણ પૂછાઈ જાય તો પણ આપણને પ્રોબ્લેમ થાય નહીં. બીજા છે પરોપજીવી. પરોપજીવી એટલે બીજાના જીવન ઉપર તેમના જીવનનો આધાર હોય અને આપણે શું કહીએ? પરોપજીવીઓ. આ પરોપજીવીઓ જે છે પ્રાણીના શરીરની અંદર રહી અને વસવાટ કરતા હોય. એ નુકસાનકારક પણ હોય અને એ ફાયદાકારક પણ હશે. દાખલા તરીકે આપણા શરીરની અંદર વસવાટ કરતા કોલાઈ બેક્ટેરિયા જે આપણને શું આપે છે? વિટામિન્સ આપે છે. એમના બદલામાં આપણે જે છે એમને ખોરાક આપીએ છીએ. બીજું, પરોપજીવીઓને શું કહેવામાં આવે? તો પેરેસાઇટ તરીકે ઓળખવામાં આવે. શેના તરીકે? પેરેસાઇટ્સ. બીજા છે ભક્ષકો. આ ભક્ષકો જેને આપણે શું કહીએ? પ્રિડેટર્સ. ઓકે. એ સિવાય સ્પર્ધકો એટલે કે કોમ્પિટિટર્સ. બરાબર. આ બધા જ શું કરે છે? આંતર પ્રક્રિયાઓ કરે છે અને એમની આંતર પ્રક્રિયાને કારણે આખું જે છે એ શૃંખલા રચાય છે. આ શૃંખલાને કારણે જે છે
એ પ્રાણીઓ એકબીજા ઉપર જે છે એ આંતરક્રિયા દ્વારા, કોના દ્વારા? આંતરક્રિયા. આંતરક્રિયા કોને કહેવાય મિત્રો? યાદ રાખજો. આંતરક્રિયા એટલે કે સજીવોની પરસ્પરની પ્રક્રિયા. સજીવોની પરસ્પરની પ્રક્રિયાને આપણે શું કહીએ મિત્રો? આંતરક્રિયા તરીકે જે છે એ ઓળખીએ છીએ મિત્રો. બીજી વસ્તુ, અહીંયા તમે શબ્દ સમજો, ભક્ષક અને ભક્ષ્ય, બે શબ્દો છે, ભક્ષક અને ભક્ષ્ય. ભક્ષ્ય એટલે કે જે ખોરાક છે, અને ભક્ષક એટલે કે ખોરાક ગ્રહણ કરનાર, ખોરાકને ગ્રહણ કરનાર. દાખલા તરીકે ઉંદર અને બિલાડી. ઉંદર શું છે? ભક્ષ્ય છે. બિલાડી શું છે? ભક્ષક છે. કારણ કે બિલાડી ઉંદરને ખાય છે. આ શબ્દો એક એક સમજો મિત્રો, બાકી જે છે અહીંયા કંઈ આવડશે નહીં. અહીંયા કારણ કે આખી વસ્તુ જે છે એ શબ્દ ઉપર જ છે. અત્યારે તમે જ્યારે ઘરે બેઠા બેઠા એને વાંચશો ચેપ્ટરને ત્યારે તમને મજા આવશે, પરંતુ જો શબ્દો તમે નહીં સમજ્યા હોય તો એ તમને ક્યારેય મગજમાં બેસશે નહીં. એટલે આપણે વાત કરી કે નિવાસ સ્થાનમાં અજૈવિક કારકોની સાથે સાથે બીજા જૈવિક એટલે કે સજીવો જે છે, એટલે કે રોગકારકો, પરોપજીવીઓ, ભક્ષકો, સ્પર્ધકો, આ બધા જે છે એ શું કરે છે? આંતર પ્રક્રિયા કરે છે. અને આ જે છે એ ખૂબ લાંબા ગાળાની પ્રોસેસ છે. કેવી પ્રોસેસ છે? લાંબા સમયની પ્રક્રિયા છે. કેવી છે? લાંબા સમયની. આ લાંબા સમયની પ્રક્રિયાને અંતે જે છે મિત્રો, કોઈ પણ સજીવ હોય, આ સજીવ જે છે એ પ્રકૃતિમાં શું પામે? પસંદગી પામે. પોતાનું સ્થાન નક્કી કરે. શું નક્કી કરે? સ્થાન નક્કી કરે. એ સ્થાને એમનો વસવાટ થાય. એ વસવાટને આપણે શું કહીએ? નિવાસ સ્થાન. દાખલા તરીકે તમે જોઈ શકો કે જંગલની અંદર કોઈક પ્રાણી જે છે વૃક્ષ પર રહેતું હોય, કોઈક નીચે સ્થળ જ કોઈક દર બનાવીને દરેક પ્રાણીઓ પોતપોતાના એરિયામાં જે છે એ વસવાટ કરતા હોય. કારણ કે એ એમની પસંદગી છે. એમની પસંદગીને આપણે શું કહીશું? એમનું નિવાસ સ્થાન. બીજું, આ પ્રાકૃતિક પસંદગીને કારણે એ ત્યાં સ્થાયી થાય છે, નવા અનુકૂલન કેળવે છે. અને આ અનુકૂલન કેળવવાની પ્રક્રિયા જે છે એ લાંબા સમયની છે. કેવા સમયની છે? લાંબા સમયની છે. એ કોઈ ઘડીકમાં થઈ જતી પ્રોસેસ નથી. લાખો વર્ષોની પ્રક્રિયાને અંતે આ જે છે એ અનુકૂલન આવેલા હોય છે. બરાબર મિત્રો, આગળ વાત કરીએ. હવે બીજું શું કરશે કે નિવાસ સ્થાન એમને મળી ગયું, તેઓ સ્થાયી થઈ ગયા, એમણે અનુકૂલન કેળવ્યું. અનુકૂલન કેળવ્યા પછી હવે દાખલા તરીકે સમજો તમે અનુકૂલન શું છે. દાખલા તરીકે કોઈ એક પ્રાણીનું બચ્ચું જે છે એ જન્મ લે છે, પછી એ ચાલતા શીખે, પછી ખોરાકની શોધ કરતા શીખે. દાખલા તરીકે તૃણાહારી હોય તો ઘાસ, માંસાહારી હોય તેમના મધર કે ફાધર એટલે કે માતા અથવા તો પિતા એમને ટ્રેનિંગ આપે. એ ટ્રેનિંગને કારણે જે છે એવું શિકાર કરતા થાય. આ શેની પ્રક્રિયા છે? અનુકૂલનની પ્રક્રિયા છે મિત્રો. તમે કદાચ વાર્તા સાંભળી હશે કે જો સિંહના બચ્ચાને બકરીઓના ટોળા ભેગું રાખી દેવામાં આવે તો એ પોતાની જાતને બકરી જેવું જ સમજે છે. એટલે અનુકૂલન જે છે અને એની જે શીખવાડવાની જે પદ્ધતિ છે એ પણ જરૂરી છે મિત્રો. આગળ વાત કરીએ. હવે થશે શું કે એ જે છે એ પુખ્ત બનશે. એ પ્રાણીઓ પુખ્ત બન્યા પછી એ શું કરશે? પ્રજનન કરશે. અને પ્રજનનને અંતે એમના જેવી જ સંતતિ જે છે.
હવે મિત્રો બીજી વસ્તુ સમજો કે પ્રાકૃતિક પસંદગીને કારણે શું થશે કે નૈસર્ગિક નિવાસ સ્થાનમાં પ્રાણીઓ સ્થાયી થશે. સ્થાયી થવાની સાથે એમનું ટકાઉપણું, એમની ઉત્તરજીવિતા વધશે. ઉત્તરજીવિતા વધવાને કારણે તેઓ પ્રજનનને વધુ પડતા જે છે એ લાયક બનશે અને એમના નવા અનુકૂલનોનો જે છે એ વિકાસ થશે. આ અનુકૂલનોને વિકાસની પ્રક્રિયાને કારણે જે છે એ પ્રાણીઓની વસ્તીની અંદર જે છે એ વધારો થશે. મિત્રો હવે આગળ વાત કરીએ. હવે દરેક પ્રાણીમાં ચોક્કસ ફેરફાર થાય અને અમુક વસ્તુ એવી હોય કે જેમાં ફેરફાર કરી શકાય નહીં, ફેરફાર ન કરી શકાય, એને ચોક્કસ સ્થિતિ કહેવાય. જે ફેરફાર ન કરી શકાય એવી પરિસ્થિતિને શું કહેવાય? ચોક્કસ સ્થિતિ. એ ચોક્કસ સ્થિતિને તેઓ સહન કરવા માટે જે છે એ સક્ષમ હોય છે. એ માટે જે છે એ સંસાધનોનો ઉપયોગ કરે છે. આ બધો આધાર સંસાધનોની વિવિધતા, કેવા પ્રકારના સંસાધનોનો એ ઉપયોગ કરે છે, કેવી પ્રકારની પરિસ્થિતિમાં એ વસવાટ કરે છે, આ બધું ભેગું મળીને જે બને છે એમને આપણે કહીએ છીએ જીવન પદ્ધતિ. દાખલા તરીકે તમારો પગાર મહિને 10,000 રૂપિયા હોય તો તમે બાઇકમાં જે કે સાયકલ લઈને તમે જતા હો જોબ ઉપર, તમારા બાળકો જે છે એ સરકારી સ્કૂલોમાં ભણતા હોય, આવું બધું જોવા મળે. એને બદલે જો કરોડપતિ હોય તો BMW, મર્સિડીઝ જેવી ગાડીની અંદર ફરતો હોય, એમની લાઈફસ્ટાઈલ એ પ્રમાણે હોય, કપડાં મોંઘા હોય, કારણ કે એમની પાસે સંસાધનો પુષ્કળ પ્રમાણમાં છે. એ જ રીતે દરેક પ્રાણીઓ કેવા એન્વાયરમેન્ટની અંદર રહેશે, એમની પાસે કેવા પ્રકારનું સંસાધન છે, એ પ્રમાણે એમની જીવન પદ્ધતિ જે છે એ ઘડાય છે. હવે મિત્રો આપણે વાત કરીએ મુખ્ય અજૈવિક પરિબળો વિશે. મુખ્ય અજૈવિક પરિબળોની અંદર આપણે વાત કરી તાપમાન, પાણી, પ્રકાશ અને જમીન. તાપાપજ અથવા તો તાપાપ્રજ ઓલરેડી તમને યાદ રહી જાય છે એવું જ છે. અજૈવિક પરિબળો એટલે કે આ કેવા નથી? જીવંત નથી. એટલે એમને કેવા પરિબળો કહેવામાં આવે છે? અજૈવિક પરિબળો તરીકે ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ પ્રથમ પરિબળ વિશે. આપણે પહેલું પરિબળ વાત કરીએ તો પહેલું પરિબળ જે છે એ છે પ્રકાશ. પ્રકાશ વિશેની આપણે વાત કરવી હોય તો પહેલી વસ્તુ, વનસ્પતિઓ જે છે એ પ્રકાશ સંશ્લેષણ કરે છે. કોણ પ્રકાશ સંશ્લેષણ કરે છે? વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ કરે છે. આ પ્રકાશ સંશ્લેષણ શબ્દ સમજો. પ્રકાશની મદદથી થતું સંશ્લેષણ એને આપણે શું કહીએ? પ્રકાશ સંશ્લેષણ. એની મદદથી શું તૈયાર કરે છે? ખોરાક તૈયાર કરે છે. મિત્રો તમે 11મા ધોરણની અંદર ભણી જ ચૂક્યા છો. પ્રકાશ સંશ્લેષણ કોની હાજરીમાં? CO2 વાયુની હાજરીમાં, સૂર્યપ્રકાશની હાજરીમાં જે છે એ શું થાય? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા અને શું બનાવે? કાર્બોદિત અને ઓક્સિજન બનાવે ને ભેગું અહીંયા શું હશે? પાણીની જરૂરિયાત પડશે. આ આખી પ્રોસેસ છે મિત્રો, જેને આપણે પ્રકાશ સંશ્લેષણ કહીએ છીએ. બીજી વસ્તુ, વનસ્પતિ દ્વારા તૈયાર કરવામાં આવેલો ખોરાક એ ઉર્જા સ્વરૂપે
કોના સ્વરૂપે? ઉર્જા સ્વરૂપે. કોણ ગ્રહણ કરે? તો કે પ્રાણી દ્વારા જે છે એને ગ્રહણ કરવામાં આવે. બધા પ્રાણીઓ દ્વારા નહીં મિત્રો, એવા પ્રાણીઓ કે જે ડાયરેક્ટલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય એમના માટે. ઓકે. બીજું કે વનસ્પતિ જે છે એ કેવી છે? તો કે સ્વયંપોષી છે. પોતાની રીતે પોતાનું પોષણ જે છે એ મેળવે છે. સ્વયં એટલે પોતાની રીતે, પોષી એટલે કે પોષણ. પોતાની રીતે પોતાનું પોષણ મેળવે છે. બીજા શબ્દોમાં એને કહેવામાં આવે ઓટોટ્રોપ્સ. ઓકે. બીજું, જો પ્રકાશ પૂરતા પ્રમાણમાં નહીં હોય તો એવી પરિસ્થિતિમાં જે છે એ વનસ્પતિઓ સારી રીતે વિકાસ પામશે નહીં. અને વનસ્પતિઓ વિકાસ પામશે નહીં તો એવી પરિસ્થિતિની અંદર આપણને પણ પૂરતા પ્રમાણમાં ખોરાક મળશે નહીં. બીજું, જંગલની અંદર ઘણી બધી વનસ્પતિઓ હોય. છોડ, ક્ષુપ, વૃક્ષ, વેલા તરીકે ઘણી બધી વનસ્પતિઓ છે. તેમાંની ઘણી વનસ્પતિઓ ઓછા પ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણ કરશે અને ઘણી વનસ્પતિઓ વધુ પ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણ કરશે. બીજું, કારણ કે બંનેની અવધિ, પ્રકાશ અવધિ કેવી છે? જુદી જુદી છે. બીજી વસ્તુ, તમે જોયું હશે કે ઘણી વનસ્પતિમાં પુષ્પ જુદા જુદા સમયે ખીલે છે. શા માટે? કારણ કે પુષ્પો ઉદ્ભવની પ્રક્રિયા, પુષ્પોદ્ભવ એટલે કે પુષ્પ ઉદ્ભવની પ્રક્રિયા જે છે એ પ્રકાશ અવધિ આધારિત પ્રક્રિયા છે. દાખલા તરીકે તમે શાકની અંદર જુઓ, શાક જેનો આપણે ઇમારતી લાકડા તરીકે ઉપયોગ કરીએ છીએ, એમના પુષ્પો જે છે ચોમાસા દરમિયાન જ ખીલે છે. અમુક એવી વનસ્પતિ છે કે જેમના પુષ્પો શિયાળા દરમિયાન, અમુક એવી વનસ્પતિ હોય કે જેમના પુષ્પ ઉનાળા દરમિયાન ખીલતા હોય. તો પ્રકાશ અવધિ પર જે છે એ પુષ્પ ઉદ્ભવની પ્રક્રિયા જે છે એ આધાર રાખે છે. બીજી વસ્તુ, ઘણા પ્રાણીઓ જે છે એમની ઉપર પણ પ્રકાશની પ્રક્રિયા આધાર રાખે છે. કોની ઉપર? પ્રાણીઓ ઉપર. હવે શું કરે છે કે પ્રકાશ આધારિત તેઓની જે છે એ દૈનિક એટલે કે ડેઇલી અને મોસમી વિવિધતા એને આધારે એઓ આહારની શોધ કરે છે. પ્રજનન અને સ્થળાંતરણ કોને આધારિત છે? તો કે પ્રકાશને આધારિત છે. ઓકે. હવે દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ આપું કે શિયાળામાં બર્ડ્સ એટલે કે પક્ષી જે જગ્યાએ નીચું તાપમાન છે ત્યાંથી ઊંચા તાપમાનમાં આવે. તમે જોયું હશે કે યુરોપિયન કન્ટ્રીઝની અંદર તાપમાન શિયાળા દરમિયાન ખૂબ જ નીચું હોય. ત્યાંથી યાયાવર પક્ષીઓ ભારત જેવા દેશની અંદર આવે કે જે જગ્યાએ તાપમાન કેવું હોય? ઊંચું હોય. હું તમને એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે લેસર ફ્લોરિકન એટલે કે ખડમોર. ખડમોર નામનું પક્ષી જે છે યાયાવર છે, આપણું અહીંયા ઇન્ડિયાનું સ્થાનિક નથી. બીજું, કુંજ, ફ્લેમિંગો એટલે કે સુરખાબ,
આ બધા યાયાવર પક્ષીઓ છે કે જે શિયાળાની સિઝન દરમિયાન જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ જે છે 3 મહિના માટે કે 4 મહિના માટે ભારતમાં આવીને વસે છે. આવા પક્ષીઓને આપણે કેવા કહીએ છીએ? યાયાવર પક્ષીઓ અથવા તો વિદેશી મહેમાન તરીકે ઓળખીએ છીએ. એ જ્યારે શિયાળો પૂરો થશે એવી પરિસ્થિતિમાં એ અહીંયાથી ઉડીને ફરી પાછા પોતાને દેશ જે છે એ ચાલ્યા જશે. આમને કહેવાય માઇગ્રેટરી બર્ડ. એ કોને કારણે આવું કરે છે? સૂર્યપ્રકાશની કારણે, એમની પ્રકાશ અવધિને કારણે આવું જે છે એ જોવા મળે છે. બીજું વસ્તુ મિત્રો કે પ્રકાશ અને તાપમાન. કોણ? તો કે પ્રકાશ અને તાપમાન. ક્યાંથી આવે? તો કે સૂર્યમાંથી. શેમાંથી? સૂર્યમાંથી. એકબીજા સાથે ગાઢ રીતે સંકલિત છે. પ્રકાશ અને તાપમાન જે છે એ ગાઢ રીતે સંકલિત છે એકબીજા સાથે. પણ અહીંયા મિત્રો હું તમને એક એક્ઝામ્પલ આપું. ફોર ધ એક્ઝામ્પલ, અહીંયા જે છે એ તમે આ જુઓ, આ નીચેનો જે છે એ સમુદ્ર છે. સમુદ્રમાં હજારો ફીટ નીચે તળિયે, આ એનું નીચેનું દાખલા તરીકે તળિયું છે, એની ઊંડાઈ 500 મીટર કરતાં વધુ છે. કેટલી? 500 મીટર કરતાં વધુ છે. તો એવી પરિસ્થિતિમાં સૂર્યના પ્રકાશના કિરણો જે છે એ છેક નીચે જમીન સુધી, નીચે તળિયા સુધી પહોંચી શકતા નથી. ક્યાં નથી પહોંચી શકતા? તળિયા સુધી પહોંચી શકતા નથી. તો અહીંયા જે નીચે જે છે એ શું હશે? અંધકાર હશે. અહીંયા પણ જે છે મિત્રો સજીવોનો ત્યાં જે છે એ વસવાટ છે મિત્રો. શું છે? સજીવોનો જે છે એ વસવાટ છે. હવે એની અંદર આપણે વાત કરીએ તો કે આવી ઊંડાઈએ પર્યાવરણ કેવું છે? અંધકારમય છે. ત્યાં વસતા સજીવોને જાણ પણ નથી કે સૂર્ય નામની કોઈ વસ્તુ જે છે એ પૃથ્વી ઉપર જે છે એ પ્રકાશને ફેલાવે છે. હવે દાખલા તરીકે આપણે વાત કરીએ કે એમની ઉર્જા જે છે એ સૌર વિકિરણની વર્ણપટ ગુણવત્તા અથવા તો જીવન માટે જે છે એ વધુ આપણા માટે સૂર્ય ઉર્જા જે છે એ ખૂબ જ મહત્ત્વની છે. હવે અમુક પ્રાણીઓ એવા પણ છે કે જેમને સૂર્યમાંથી આવતા યુવી કિરણો, જેને આપણે કહીએ કેવા કિરણો? પારજાંબલી. બંને શબ્દ યાદ રાખજો મિત્રો. પારજાંબલી સજીવ કિરણો જે નુકસાનકારક પણ છે. હવે દાખલા તરીકે મહાસાગરની ઊંડાઈએ રહેતી લીલ, ખાસ કરીને કેવી લીલ? રાતી લીલ કે કથ્થઈ લીલ. હવે અહીંયા સમજો મિત્રો, મોટે ભાગે કથ્થઈ લીલ. કઈ? કથ્થઈ લીલ જે છે એ ખૂબ જ ઊંડી જે છે એ વસવાટ કરશે. બરાબર? હવે સમજો, રાતી લીલ જે છે એ ઉપર હશે એટલે આ ખોટું છે. કથ્થઈ લીલ જે છે એ સાચું છે કે જે ખૂબ જ તળિયે જે છે એ વસવાટ કરે છે. તમારે બુકમાં આ રીતે પ્રશ્ન છે, તેમાં કઈ લીલ? કથ્થઈ લીલ. બરાબર? બદામી લીલ, બ્રાઉન લીલ એ ખૂબ જ ઊંડાઈએ જે છે એ વસવાટ કરે છે, છતાં પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે. બરાબર? આગળ વાત કરીએ. હવે એમની વાત કરીએ તો અહીંયા જે પણ કંઈ કિરણો આવે છે એમાંના દરેકે દરેક જે છે કિરણો દ્રશ્ય વર્ણપટ જે છે, દ્રશ્ય વર્ણપટની અંદર કોનો સમાવેશ થાય? તો કે જાનીવાલી પીનારા. આ જાનીવાલી પીનારાની અંદર આપણે વાત કરીએ તો દરેકે દરેક જે છે એ રંગો છેક નીચે સુધી પહોંચી શકતા નથી. એમાંના અમુક જ જે છે એ એમને માટે ઉપલબ્ધ છે. બીજું, આ સમુદ્રની અંદર પ્રકાશને કારણે ઉષ્મીય સ્તરીકરણ પણ જોવા મળે. શું જોવા મળે? ઉષ્મીય સ્તરીકરણ. ઓકે,
ઉષ્મીય સ્તરીકરણ. ઉષ્મીય સ્તરીકરણ શું? પહેલાં તો હવે સમજો. આ સમુદ્રની સપાટી છે, અહીંયા જે છે પાણી છે, પછી નીચે જે છે પાણી છે, ફરી પાછું જે છે અહીંયા નીચે પાણી છે. હવે ખૂબ ઊંડે સુધી જે છે એ દરિયાઈ સજીવ સૃષ્ટિ અને દરિયાનું તળિયું જે છે એ જોવા મળે. હવે તમે સમજો મિત્રો કે અહીંયા આપણે વાત કરીએ કે સૂર્યમાંથી આવતા આ પ્રકાશના કિરણો અહીંયા જોઈએ, સોરી મિત્રો, આ પહેલું સ્તર, આ બીજું સ્તર, આ ત્રીજું સ્તર, આ ચોથું સ્તર. હવે મિત્રો સમજો તમે, અરે યાર, આ પહેલું સ્તર, આ બીજું સ્તર, આ ત્રીજું સ્તર. આવા ઘણા બધા સ્તરો જે છે એ જોવા મળે. કઈ રીતે? હવે જો કે સૂર્યમાંથી આવતા કિરણો એ અહીંયા ખૂબ જ ગરમ હશે પ્રથમ સપાટી, ત્યાંથી ધીમે ધીમે નીચે જશો તો ત્યાં ગરમી ઓછી હશે, ત્યાંથી નીચે જશો તો ગરમી ઓછી હશે. જેમ જેમ નીચે જઈએ, સમુદ્ર સપાટીથી નીચે અથવા તો જે ઉપરથી નીચે તળિયા તરફ જઈએ તેમ ગરમી કેવી હશે? ઓછી હશે. બીજું, દબાણ કેવું હશે? તો કે વધુ હશે મિત્રો. અહીંયા જેમ જેમ નીચે જાઓ એમ ગરમી કેવી હશે? ઓછી હશે. ઉપર આવો એમ એમ ગરમી કેવી જતી જશે? વધતી જશે. ટેમ્પરેચર પાણીનું વધતું જશે. આ જે પ્રોસેસ છે એને શું કહેવાય? ઉષ્મીય સ્તરીકરણ તરીકે જે છે એ ઓળખવામાં આવે છે મિત્રો. ઉષ્મીય સ્તરીકરણ. હવે પહેલી વસ્તુ, આ વસ્તુ જે છે એ તમને ટેક્સ્ટ બુકમાં આપેલી હશે નહીં. અહીંયા લેક્ચરની અંદર આપણે જે ઘણી બધી વાતો એવી કરીશું કે જે બુકમાં આપેલી હશે નહીં મિત્રો. તો આજના વિડીયો લેક્ચર્સની અંદર આપણે આટલી જ વાત કરીશું. વધુ જે છે એ આવતા વિડીયો લેક્ચર્સમાં ચર્ચા કરીશું. થેન્ક યુ. આભાર.